તો આ પહેલી વખત નહીં પણ મનસુખ વસાવાએ 1 વર્ષ અગાઉ પણ વ્યક્ત કરી હતી પોતાના દિલની વાત। એબીપી અસ્મિતાના 1 વર્ષ પહેલાના ઇન્ટરવ્યુમાં મનસુખભાઈ વસાવાએ દિલ ખોલીને વાત કરી હતી અને તેમણે રાજ્યમાં અધિકારી રાજ ચાલતો હોવાનો અગાઉ પણ આરોપ લગાવ્યો હતો। પક્ષમાંથી ક્યારે ઠપકો મળતો હોય ના, આજ દિન સુધી મને પાર્ટીમાં કોઈએ પણ આ ધ્યાન દોરે કે પાર્ટીમાં મર્યાદામાં રહીને તમે વાત કરો એવું ધ્યાન દોરે, પણ ઠપકો નથી આપ્યો। પણ ઠપકો એટલા માટે પણ મન ના મળે કે આજે હું સરકારને પાર્ટી પારદર્શક વહીવટ કરે છે એના ડંકાના ચોટ પર હું એ પ્રકારે કામ કરું છું। મારી સામે કોઈ આજે ભ્રષ્ટાચારનો આક્ષેપ ના કરી શકે। પણ તમે ભ્રષ્ટાચારના આક્ષેપ સિસ્ટમ સામે હંમેશ કરતા રહ્યા છો। આ હું મને જ્યાં દેખાય, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે પારદર્શક વહીવટની વાત કરતા હોય તો અમારે જેવાની ફરજ છે કે પારદર્શક વહીવટમાં ક્યાંક ગડબડ દેખાતી હોય એને ખુલ્લો પાડવો। રાજીનામાનો જે પત્ર લખવામાં આવ્યો તેમણે સાદર પ્રણામ સાથે CR પાટીલ સાહેબને લખ્યું છે। તેમનું કહેવું છે, જય ભારત સાથે જણાવવાનું કે હું ભારતીય જનતા પક્ષે મારી ક્ષમતા કરતાં પણ ઘણું બધું મને આપ્યું છે, જે માટે પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું ઘણો જ આભાર માનું છું। શક્ય તેટલી પક્ષમાં વફાદારી નિભાવી છે। પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે, પરંતુ આખરે તો હું એક માનવી છું। આ પ્રકારની તેમણે વ્યથા વ્યક્ત કરી અને આગળ તેમણે જણાવ્યું પત્રમાં, મનુષ્યના નાતે જાણે અજાણે પણ ભૂલ થતી હોય છે। મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ પક્ષ મને ક્ષમા કરે। બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ માનનીય શ્રી સ્પીકર સાહેબને રૂબરૂ મળીને હું રાજીનામું આપીશ। આ મારા નિર્ણયની કેન્દ્રીય નેતાગણને પણ જાણ કરશો જી।